जय श्री कृष्ण बधाने ने जय माताजी। आजनी रेसिपी है आपणी खजूर शेकनी रेसिपी है। ड्राय फ्रूटथी भरपूर अने वेनिला फ्लेवरनी है। हवे लास्ट में आपणे मधथी गार्निश करीशुं फ्रेंड्स। तो विडियो पसंद आवे तो एक लाइक करजो। वधारे विडियो पसंद आवी जाए तो विधि किचनने सब्सक्राइब करवानुं ना भूलशो। अने हाँ, मारी रेसिपी तमने बधाने केवी लागी ए जरूरथी कमेंट करीने जणावजो। तो जुओ सरस आपणो अहींया खजूर शेक तैयार थई गयो छे। ए बी ड्रायफ्रूटथी भरपूर अने वेनिला एसेंस नाखी आपणे एक फ्लेवर उमेरी छे। तो विडियो स्कीप ना करशो, लास्ट तक जोशो ने तो ज तमने खबर पड़शे कि आ रेसिपीमां मैं कई सामग्री नाखी छे अने आ रेसिपी केवी रीते तैयार थई गई छे। तो चालो एकदम सरस आपणे हेल्धी आ जे આપણે ખજૂર શેક છે એ બનાવવાની શરૂઆત કરી દઈએ। તો ઠંડો ઠંડો આપણો જે ખજૂર શેક છે એ તૈયાર થઈ ગયો છે ડ્રાયફ્રૂટથી ભરપૂર। હવે સૌથી પહેલાં આપણે રેસીપી બનાવતા પહેલાં આપણે પ્રોસેસ એક કરવાની છે। એમાં લગભગ મેં 3 થી 4 જાતના ડ્રાયફ્રૂટ લીધા છે। પિસ્તા, બદામ, અખરોટ છે, ખજૂર છે અને બદામ છે। અહીંયા અંજીર અને મેં લગભગ કાજુ નથી લીધેલા। હા, તમારી પાસે હોય તો તમે જરૂરથી ઉમેરજો। હવે આપણે આને એક બાઉલમાં બધી વસ્તુને લઈ લેવાની છે, કારણ કે આપણે આને પલાળીને મૂકવાના છે। આખી રાત માટે પલાળીને મૂકીશું તો સવારે સરસ બધા ડ્રાયફ્રૂટ ખજૂર સાથે પલળી જશે। હવે આપણે બધા ડ્રાયફ્રૂટ અને ખજૂર ડૂબે એટલું આપણે પાણી નાખીશું, પછી ઢાંકણું ઢાંકી દેવાનું છે અને આખી રાત માટે છોડી દેવાનું છે। તો હવે આપણે આનું ઢાંકણું ઢાંકી દઈએ અને સવારે હું તમને બતાવીશ કે કેટલા મારા અહીંયા ડ્રાયફ્રૂટ છે એ સરસ ફૂલી ગયા છે। તો ચાલો હવે સવારનો વિડીયો આપણે જોઈ લઈએ। તો તમે જોઈ શકો છો સવારે આપણે અહીંયા ઢાંકણું ખોલી દીધેલું છે અને સરસ અહીંયા ડ્રાયફ્રૂટ ફૂલી ગયા છે। હા ફ્રેન્ડ્સ, એક વાત અહીંયા ધ્યાન રાખજો કે જે આ પાણી છે ને એ બિલકુલ તમારે ફેંકી નહીં દેવાનું, કારણ કે આ પાણીમાં એટલી બધી કેલરી, વિટામિન્સ છે। જે લોકો વજન ઘટાડે છે એ ફક્ત અહીંયા રોજ ડ્રાયફ્રૂટ પલાળીને પાણી પીતા હોય છે, એ તો લગભગ બધાને ખબર જ હોય છે। તો જરૂરથી જે લોકોને નથી ખબર એ આ પાણીને ઢોળી ના દેતા, ફ્રીજમાં ગ્લાસ ભરીને ગાળીને મૂકી દેવાનું, પછી તમારે સવારે નળના કોઠે પી જવાનું। હા, આ પાણીનો ઉપયોગ એવી રીતે આપણે કરીશું। ત્યાર પછી બદામના ફોતરા કાઢી દીધેલા છે અને આ જુઓ અહીંયા જે દ્રાક્ષ છે એ સારી એવી ફૂલી ગઈ છે અને એકવાર ધોઈ નાખવાનું। હવે આ ધોયા નાખ્યા પછી આપણે હવે મારે થોડું અહીંયા જે ડ્રાયફ્રૂટ છે એને છીણીને બી થોડું ઉમેરવાનું હતું। તો થોડા 5-6 મેં અહીંયા પિસ્તા લઈ લીધા છે, બદામ લીધા છે। તમારી પાસે જે ડ્રાયફ્રૂટ હોય એ તમે ઉપયોગ કરી શકો છો। થોડું અહીંયા છીણીને બી બહુ સરસ ક્રન્ચી ટેસ્ટ આવે છે, તો જરૂરથી ઉમેરજો। અને હા, તમારા બાળકો નાના હોય, વડીલો હોય, જેને એકદમ મતલબ કે રોજ બાળકોને તમે બોર્નવિટા પીવડાવતા હોય એક ગ્લાસ ભરીને, તો હવે ભૂલી જજો, આ જરૂરથી તમે એને ખજૂર પડી હોય, આટલા ડ્રાયફ્રૂટ પડેલા હોય તો રોજ તમારા બાળકોને એક ગ્લાસ ભરીને પીવડાવશો ને ફ્રેન્ડ્સ, તો બોર્નવિટા તમારા બાળકો ભૂલી જશે। એટલો સરસ આ જે ખજૂર શેક છે ને એ તૈયાર થતો હોય છે। મેં અહીંયા ખાંડનો ઉપયોગ નથી કર્યો, 1 ચમચી સાકર લીધેલી છે, ખડી સાકર। ત્યાર પછી આપણે ડ્રાયફ્રૂટ બધું ઉમેરી દીધેલું છે। 1 ગ્લાસ જેટલું મેં અત્યારે દૂધ લીધું છે, પણ દૂધ લીધું છે અમૂલનું મલાઈવાળું લીધેલું છે, એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે। તમારે બાળકો તમારા 1 ગ્લાસની જગ્યાએ 2 ગ્લાસ આ જે ખજૂર શેક છે ને એ પીવા માટે માંગશે। હવે આપણે અહીંયા જે ફૂલેલી દ્રાક્ષ છે ને એને નથી ઉમેરવાની, આપણે જે એકદમ નોર્મલ છે દ્રાક્ષ એને આપણે ઉમેરી દેવાની છે। ત્યાર પછી તમે જોઈ શકો છો લગભગ 2 થી 3 ડ્રોપ મેં અહીંયા વેનીલા એસેન્સ નાખેલું છે। જો બાળકોને વેનીલા કોઈ પણ કેક છે, કપ કેક છે, બહુ વધારે પડતા ભાવતા હોય છે, તો તમે જરૂરથી તમારા ઘરમાં વેનીલા પડેલું હોય તો ઉમેરજો, તો બાળકો હોંશે હોંશે એક ગ્લાસની જગ્યાએ 2 ગ્લાસ આ પી જશે। હવે મારી પાસે મશીન હતું તો મેં મશીનનો ઉપયોગ કરેલો છે, આ રીતે ગ્રાઇન્ડરનો, બરાબર। હવે તમારી પાસે મિક્સર હોય તો તમે મિક્સરનો બી ઉપયોગ કરી શકો છો। મિક્સર જે નાનું બાઉલ આવે છે એમાં બી તમે સરસ ક્રશ કરી શકો છો। તો જુઓ સરસ અહીંયા ચર્ન થઈ રહ્યું છે, એકદમ સરસ। થોડા અહીંયા દાણા રહી જાય તો કોઈ વાંધો નહીં, એનાથી ટેસ્ટ બહુ જ સારો આવે છે। તો જુઓ સરસ આપણું આ ગ્રાઇન્ડરમાં એકદમ સરસ ક્રશ થઈ ગયું છે।
હવે આપણે એમાં થોડા હજુ જે ડ્રાયફ્રૂટ આપણે છીણીને રાખ્યું છે એ ઉમેરીશું, પણ એ પહેલાં હું તમને બતાવી દઉં. બિલકુલ અહીંયા મારે એટલું મશીન મારું નવું જ છે અને સારું છે, તો અહીંયા કોઈ થોડોક બી ભાગ અહીંયા મોટો રહ્યો નથી. સરસ અહીંયા જેવું આપણે ખજૂર શેક બનાવવું જોઈએ એવું જ બજારમાં મળે એવું જ તૈયાર થઈ ગયું છે. હવે આપણે ફૂલેલી જે દ્રાક્ષ પલાળીને રાખી છે ને એ ઉમેરી છે. હવે તમને એમ થશે કે આ ફૂલેલી દ્રાક્ષ કેમ નાખી? જ્યારે તમે પીશો ને ત્યારે એ મોઢામાં આવશે ને ત્યારે એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. અને ત્યાર પછી જે બદામ પિસ્તા આપણે છીણીને રાખ્યું છે એ બી હવે ઉમેરી દેવાનું છે. ફ્રેન્ડ્સ જુઓ, એનાથી ટેસ્ટ એટલો સરસ આવે છે ને કે તમારા બાળકો, મેં આગળ કહ્યું, 1 ગ્લાસની જગ્યાએ રોજ 2 ગ્લાસ માંગશે, એટલો આ સરસ ટેસ્ટી. અને જે લોકો વજન ઘટાડે છે એ તો 1 ગ્લાસ જો આ પીશે ને ખજૂર શેક, તો બિલકુલ એને સાંજ સુધી ખાવાની ઈચ્છા નહીં થાય, કારણ કે વિટામિન્સ કેલરીથી ભરપૂર આપણું આ 1 ગ્લાસ પીશો ને તોય તમારું શરીર એકદમ હેલ્ધી રહેશે. તો હવે આપણું સરસ અહીંયા ખજૂર શેક તૈયાર થઈ ગયો છે. તો નીચે આપણે આ રીતે ઠંડા બરફના 2-3 અહીંયા પીસ ઉમેરીશું. પછી આ રીતે જે ખજૂર શેક છે એને ઉમેરી દેવાનું છે. અહીંયા હવે તમને પસંદ હોય તો વધારે તમે ડ્રાયફ્રૂટ બી ઉમેરી શકો છો. મેં મારા માપ પ્રમાણે 1 ગ્લાસ માટે 1 ગ્લાસ દૂધ અને થોડા ડ્રાયફ્રૂટ લીધેલા હતા. તો જુઓ, આજની રેસીપી આપણી સારી તૈયાર થઈ ગઈ છે. વિડીયો પસંદ આવે તો એક લાઈક કરજો. વધારે વિડીયો પસંદ આવે તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. લાસ્ટમાં આપણે સર્વ કરતી વખતે અહીંયા થોડું 1 ચમચી જેટલું મધ ઉમેરેલું છે. હા, તમારા ઘરમાં પડેલું હોય, પસંદ હોય તો જરૂરથી ઉમેરજો. તો હવે આપણે અહીંયા લાસ્ટમાં થોડા ડ્રાયફ્રૂટ ઉમેરીશું. ફ્રેન્ડ્સ, તો એકદમ સરસ હેલ્ધી, જે બિલકુલ વજન ઘટાડે છે એના માટે તો આ રેસીપી બેસ્ટ છે. અને હા, બાળકો માટે બી આ રેસીપી સ્પેશિયલ બનાવેલી છે, કારણ કે વધારે બાળકો બોર્નવિટા પીતા હોય છે. તો બોર્નવિટા તમે ના આપશો, એની જગ્યાએ આ તમે 1 ગ્લાસ પીવડાવશો ને તો બોર્નવિટા તમારા બાળકો ભૂલી જશે. એટલું ટેસ્ટી અને સરળતાથી બની જાય એવી આજની રેસીપી આપણી તૈયાર થઈ ગઈ છે. તો બધાને જય શ્રી કૃષ્ણ.